રાજકોટ ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયારનગર ખાતે ભવ્યાતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 36 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગરબી મંડળ દ્વારા કોઈ પણ જાતનો ફાળો લેવામાં નથી આવતો. દીકરીઓને કરિયાવરમાં કામ આવે તેવી લાણી આપવામાં આવે છે. દીકરીઓ દ્વારા માતાજીનો અલગ અલગ પ્રકારનો રાસ રમાડવામાં આવે છે. નવરાત્રી દરમિયાન પરંપરાને ધ્યાનમાં રાખી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ચારણ ગઢવી સમાજના સભ્યોએ પૂરી પાડી હતી. મારું નામ પ્રકાશભાઈ કવલ, પ્રમુખ શ્રી ખોડિયાર ગઢવી યુવક મંડળ રાજકોટ. અને રાજકોટ ચારણ ગઢવી સમાજ દ્વારા છેલ્લા 36 વર્ષથી રાજકોટના આંગણે ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજિત ખોડિયાર ગઢવી યુવક મંડળ દ્વારા સંચાલિત ખોડિયાર ગરબી મંડળ છેલ્લા 36 વર્ષથી નવરાત્રિ મહોત્સવ પ્રારંભિક અને પ્રાસંગિક રીતે તેમજ ચારણ પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં ચારણોની મેજોરિટી દીકરીઓ આ ગરબીની અંદર ભાગ લે છે. આ ગરબી મંડળમાં છેલ્લા 25 દિવસથી નેટ પ્રેક્ટિસ શરૂ થાય છે. તે ઉપરાંત રોજે રોજ નવરાત્રિ દરમિયાન ગરબી મંડળની બાળાઓને ચારણ ગઢવી સમાજના જુદા જુદા દાતાઓ દ્વારા રોજ 5 થી 6 લાણીઓ કરવામાં આવે છે. રોજે રોજ દીકરીઓને જમણવાર આપવામાં આવે છે, તેમજ નાસ્તો કરાવવામાં આવે છે. તેમજ ગરબી મંડળની બાળાઓને ગરબી પૂરી થાય એટલે જુદા જુદા ધાર્મિક સ્થળોએ બહાર ગામના પ્રવાસે પણ લઈ જવામાં આવે છે. આ ગરબી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો છેલ્લા 36 વર્ષથી રાજકોટમાં અથવા તો એ એરિયાની અંદર પણ ફંડ ફાળો કરવામાં આવતો નથી. અને સમાજ તરફથી તેમજ મા જગદંબાને માનનારા મા જગદંબાના ઉપાસકો તમામ આ ગરબી મંડળને સપોર્ટ કરે છે. અને છેલ્લા 36 વર્ષથી સંસ્કૃતિની જાળવણી કરવા માટે અને સંસ્કારની જાળવણી માટે થઈ અને મા જગદંબાની પરંપરા મુજબ આરાધ્ય દેવની આરાધના કરવા માટે, ભક્તિ કરવા માટે, શક્તિની આરાધના કરવા માટે છેલ્લા 36 વર્ષથી ચારણ પરંપરા મુજબ આ ગરબી મંડળ ગરબીનું આયોજન કરી રહ્યું છે. અમારી ગરબી મંડળમાં લગભગ ખોડિયારમાંનો એક રાસ પણ આ વખતે નવો રજૂ કરવામાં આવશે. ભુવા રાસ, જે ચારણ જગદંબાઓ દીકરીઓ છે એ ભુવા રાસ પણ રજૂ કરે છે. જુદા જુદા ટીપ્પણી રાસની પણ સુંદર મજાનું આયોજન આ દીકરીઓ દ્વારા કરવામાં આવે છે. તેમજ નાની નાની દીકરીઓ દ્વારા પણ અલગ અલગ પ્રકારના અવનવા રાસ મંડળ રજૂ કરવામાં આવે છે. અમારો એ જ પ્રયાસ છે કે જે અર્વાચીન ગરબીઓ અને જે દાંડિયા રાસ છે એ સંસ્કૃતિનો વિનાશ કરવામાં પૂરેપૂરો ભાગ ભજવી રહ્યો છે. એ આરસામાં આ સંસ્કૃતિની જાળવણી કરવા માટેનો અમારો પ્રયાસ છે અને અમે આ જાળવી રાખવા માટે તંગતોડ મહેનત કરી રહ્યા છીએ. તમામ સમાજને પણ આ વિનંતી છે કે સંસ્કૃતિ જળવાઈ રહે એ મહત્વની બાબત છે. જેમાં દીકરીઓને ઘણી વખતે આપણે દાન પુણ્ય કરવાનું હોય તો દીકરીઓ હોય તો આપણે એને કંઈક વસ્તુ રાજી કરીએ. મા જગદંબાના નવરાત્રિમાં ખાસ કરીને દીકરીઓને રાજી કરવાનો પ્રયાસ અમારો પહેલો હોય છે. સંસ્કૃતિમાં સંસ્કાર જાળવણી રહે એ માટે અમારો પ્રથમ પ્રયાસ હોય છે. આ દરેક ગરબી મંડળને આ લાગુ પડે છે. અને ખાસ કરીને અર્વાચીન જે ગરબા છે એ સંસ્કૃતિનો મૂળભૂત વિનાશ કરવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે. એમાંથી આ જાળવણી કરવા માટેનો અમારો પ્રયાસ છે. સંસ્કૃતિ સંસ્કાર અમારા દ્વારા ગરબી મંડળની દીકરીઓને જે છે એ મર્યાદિત રીતે અમે રૂમનું આયોજન કરીશું. ગરબી પૂરી થયા બાદ તરત જ અમારી દીકરીઓ છે એ રોડ ઉપર કે બજારમાં ક્યાંય દેખાતી નથી. અને રૂમની અંદર ગયા પછી પાછી જ્યારે રાસ રજૂ કરવાનો હોય ત્યારે જ રૂમથી બહાર નીકળે. અને જ્યારે ગરબી પૂરી થાય એટલે તુરંત જ અમારે જે રૂમની વ્યવસ્થાઓ જે દીકરીઓ માટે કરવામાં આવી છે એમાં તુરંત જ એમાં રૂમની અંદર બેસાડવાની વ્યવસ્થા અમે રાખવામાં આવી છે.